સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમન વંદન પેટુ સોસાયટીમાં સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી। એક 3 વર્ષની બાળકી ચાલતા અચાનક સ્કૂલ વાનની આગળ આવીને વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા। આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને તેને સામાન્ય ઈજા પહોંચી છે। સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે જોઈને બાળકીના માતા પિતા સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા। આ ઘટના 8 સપ્ટેમ્બરના રોજ બની હતી। બાળકી અચાનક જ ચાલતા સ્કૂલ વાનની આગળ ઊભી રહી ગઈ હતી। આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેણે વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા। આ ભયાનક દ્રશ્ય સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે, પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર, વાનના પૈડા જ બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેની કોઈ ગંભીર ઈજા ન થઈ। આ ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં વાનના બંને પૈડા શરીર પરથી પસાર થાય છે। થોડી ક્ષણોમાં તે ઊભી થઈને ચાલી નીકળે છે। આ કિસ્સો માતા પિતા માટે એક મોટો બોધપાઠ સમાન છે કે બાળકોની સુરક્ષા માટે કેટલી સતર્કતા રાખવી જોઈએ। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના બની ન હતી, પરંતુ તેના સોના શ્વાસ થંભાવી દીધા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।